એક ભાઈ ખૂબ ધાર્મિક હતા. ઘરમાં એક સરસ મજાનું નાનું મંદિર બનાવેલું. એમાં ભગવાનની મૂર્તિ પધરાવીને તેની સવાર સાંજ પૂજા કરતા હતા. ભગવાન કૃષ્ણ પ્રત્યે એમને અપાર શ્રદ્ધા. આથી મુરલીધરની મૂર્તિની પૂજા કરતા હતા. એકવાર કોઈ મોટી નાણાકીય મુશ્કેલી આવી. એને ઘર મંદિરમાં રહેલી મૂર્તિ સમક્ષ મુશ્કેલીના નિવારણ માટે પ્રાર્થના કરી. સમસ્યાનો નિવડો આવવાને બદલે સમસ્યા વધતી ચાલી. દિવસે દિવસે આ ભાઈને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ઘટવા લાગી. ભગવાન કૃષ્ણ કંઈ કામ કરતા નથી એવી માન્યતા દ્રઢ થઈ. એટલે એને નક્કી કર્યું, જે મારી મુશ્કેલીના સમયમાં મને મદદ ન કરે એની પૂજા મારે શા માટે કરવી જોઈએ? ભગવાન કૃષ્ણની મૂર્તિ મંદિરમાંથી દૂર કરી અને ભગવાન રામને પધરાવ્યા. હવે એ ભગવાન રામની મૂર્તિની પૂજા કરવા લાગ્યો. એક દિવસ સવારમાં ભગવાન રામની મૂર્તિને પહેરાવેલા કપડાં પર એ ભાઈ અંતર છાંટતા હતા. અંતર ખૂબ સારું હતું. અંતર છાંટતા છાંટતા એમનું ધ્યાન મંદિરમાંથી દૂર કરેલી અને ઘરના ખૂણામાં રાખી મૂકેલી કૃષ્ણની મૂર્તિ તરફ ગયું. એ ભાઈ ઊભા થયા અને કૃષ્ણની મૂર્તિના નાકમાં રૂ ભરાવી દીધું અને પછી બોલ્યો, કંઈ કામ તો કરતા નથી તો પછી આ અંતરની સુગંધ મફતમાં નહીં મળે? ભગવાન કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા અને મૂર્તિમાંથી પ્રગટ થયા. પેલો ભક્ત તો જોઈ જ રહ્યો. એને ભગવાનને ફરિયાદ કરી, આટલા વર્ષોથી તમારી પૂજા કરતો હતો પણ કોઈ દિવસ મને દર્શન નથી આપ્યા અને હવે તમારી પૂજા બંધ કરી ત્યારે તમે કેમ દર્શન દીધા? ભગવાને હસતા હસતા કહ્યું, અત્યાર સુધી તો મને માત્ર મૂર્તિ જ સમજતો હતો. હવે પણ આજે પહેલી વાર મને પણ અંદરની સુગંધ આવતી હશે એમ માનીને તે મને મૂર્તિને બદલે જીવંત સમજ્યું. આપણે પણ આપણી જાતને સવાલ પૂછવા જેવો છે કે મંદિરમાં આપણે માત્ર મૂર્તિના દર્શન કરવા જઈએ છીએ કે સાક્ષાત પ્રભુને મળવા જઈએ છીએ? લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.